આપણે દર વખતે 9 ઓગસ્ટ ઉજવીએ છીએ, હજારોની સંખ્યામાં ભેગા થઈએ છીએ, નાચીએ છીએ, કૂદીએ છીએ, બૂમ બરાડા કરીએ છીએ, પણ આટલી મોટી વસ્તી હોવા છતાં, આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ. જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જયારે તરાપ મળતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ. આજના કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનું નથી, પણ આ કાર્યક્રમના સિદ્ધાંત, અહીંના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે. મિત્રો, 2 દિવસ પહેલાની ઘટના છે. કેવડિયા ખાતે 2 યુવાનોને, જયેશભાઈ સાનાભાઈ તડવી, સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી ઢોરમાર મારવામાં આવે છે. આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆરમાં પણ એમના મજૂરોને રજૂ કરવામાં આવ્યા. અને દુઃખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા. શું આદિવાસીઓ ચોર છે? કેવડિયામાં અમારી જમીનો છીનવાયેલી છે, અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે. અમે ક્યારે સાખી નથી લેવાના. જે લોકોએ અમને ચોર કીધા છે, આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે, એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે. 13 તારીખે 5 દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારોએ. ત્યારે એ લોકોની આપવીતી જોઈને, એ યુવાનોને જે રીતે મારવામાં આવ્યા જોઈને ખરેખર એટલી બેરહમીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે. ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું, કેવડિયાવાળા એકલા નથી, એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે. 13 તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું. તૈયાર છો બધા? પોલીસના મિત્રોને પણ કેમ છું, ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે, એમને પણ હું આજના મંચ પરથી કેમ છું. તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે. આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી. આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ, અમે અહીંયા આદિ અનાદિકાળથી વસીએ છીએ. અહીંયા અમે મૂળ નિવાસી છે, મૂળ માલિકો છે. આજે અમને વનવાસી કહેવામાં આવે છે, વનબંધુ કહેવામાં આવે છે. અમે આદિવાસીઓ છે, હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે. અમે જે વખતે આ વિસ્તારોમાં દેશ પર જે વખતે મુગલોનું આક્રમણ થયું, હુણોનું આક્રમણ થયું, ફ્રેન્ચોનું આક્રમણ થયું, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, ત્યારે પણ આદિવાસીઓએ ગુલામી નથી સ્વીકારી. સ્વાયત્ત રાજ્ય રાજપીપળાનો ઇતિહાસ જોઈ લો. નાંદોદ અમારા નંદભીલની નગરી હતી. સાગબારા અમારા કુંવર વસાવાનું રજવાડું હતું. ભેલા ગામમાં અમારા રાજા પાંડવીનું દેવું રજવાડું હતું. અમારા રજવાડાઓને જેન પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજિત કરવામાં આવ્યા છે. તમે રામાયણ વાંચી લેજો. રામાયણના પહેલા પાને આદિવાસી વાલ્મીકીનો ઉલ્લેખ હશે, છત્રીનો ઉલ્લેખ હશે, હનુમાનનો ઉલ્લેખ હશે, નિષાદનો ઉલ્લેખ હશે. અમારા આદિવાસી અમારા પૂર્વજો છે. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો. જે એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજો છે. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. એમાં ફૂલાભી અમારી જે સેના હતી આદિવાસીઓની હતી. અમે સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે. શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા. આદિવાસી અંગ્રેજો સામે સૌપ્રથમ કોઈ લડ્યા હોય
35 વર્ષ સુધી ટાટિયા ભીલ લડ્યા હતા, ખાજિયા નાયક લડ્યા હતા, તિલકા માંઝી લડ્યા હતા, ભીષમ મુંડા લડ્યા હતા. એ સમાજમાંથી અમે આવીએ છીએ. આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે 1500 આદિવાસીઓનો સમૂહ મળ્યો. અંગ્રેજોએ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો. 1500 આદિવાસી મરી ગયા. આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી. અમે ક્યારે સાથી નથી લેવાના. જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો, આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે, કરોડો રૂપિયાના તાઇફા કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી, આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી, રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. આદિવાસીઓને ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારી કોલેજ આપો, સારા ડોક્ટર આપો, સારી યુનિવર્સિટી આપો, તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ વસે છે, દેશમાં 8% આદિવાસીઓ વસે છે. દરેક ક્ષેત્રમાં અમારી સાથે અન્યાય થયો છે. જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે. આજે તમે કોર્ટમાં જજો, કોર્ટમાં જે જજો બેસે છે, આજે ગુજરાતમાં અમે 15% છે તો 100 ગજમાંથી 15 ગજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આઈએસ આઈપીએસ આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા 15 હોવા જોઈએ, તે આજે નથી. એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે. આજે મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે. રિયલ એસ્ટેટના બિલ્ડરો કોણ છે? કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટના બિલ્ડરો છે? અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી, નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું, કડાણા ઉકાઈ ડેમનું પાણી નથી આપવામાં આવ્યું. આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે અને સારી નથી આવ્યા. એટલા માટે અમે કહીએ છીએ આજના મંચ પરથી, જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું આપ્યું. જય ભીલ પ્રદેશ! ભીલ પ્રદેશ અમને 29મું રાજ્ય ભીલોને આબાદી આપો, એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. અમારી પાસે પાણી છે, વીજળી છે, કાકરાપાર, નર્મદા. અમારી પાસે લિગ્નાઇટોની ખાણો છે રાજપાટીમાં, આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે, છોટાઉદેપુરમાં રેતી નીકળે છે, જળ છે, જંગલ છે, જમીનો છે. અલગ રાજ્ય અમને આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું. જે અમારો ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યા છે. 13 જિલ્લાઓને મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાનમાં, 14 જિલ્લાઓને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી, 10 જિલ્લાઓ નંદુરબાર, નાસિક, પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા છે. આજે પણ અમારો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે, પરંપરા હરકી છે, રીત ભાષા હરકી છે. આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર છે. આજે પણ અમને અને એની સાથે સાથે રહીએ છીએ. આજે અમે ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ. આજે તમે જોઈ લો, આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું. આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના 21% મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં છે, રાજસ્થાનમાં 13% છે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી 15% આદિવાસીઓ છે, મહારાષ્ટ્રમાં 9.48% આદિવાસીઓ, ટોટલ 3.5 કરોડની વસ્તી થાય છે. અમને અલગ ભીલ પ્રદેશ આપો, હવે આગળ વિકાસ કરે છે. બંધારણમાં જોગવાઈ છે, આર્ટિકલ 3 તમે વાંચી લેજો. જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું, આજે દેશ અને ગુજરાતનો વિકાસ થયો, પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો. એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી, છતાં પણ 50 રાજ્યો છે, જ્યારે ભારતમાં 28 જ રાજ્ય છે. તો 29મું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ? બનવું જોઈએ. એની રાજધાની કેવડિયા હશે. આખું મંત્રીમંડળ અને
અહીંનું મુખ્યમંત્રી, અહીંનું આખું અધિકારીગણ, અહીંનું પોલીસ તંત્ર તમામમાં આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે. એટલા માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે, ડેડિયાપાડાવાળાને એવું લાગશે, ઝઘડિયાવાળા સાગબારાવાળાને લાગશે, કેવડિયાવાળાને મારી નાખે, આપણે શું? પણ નહીં. આજે કેવડિયાવાળાનો વારો છે, કાલે માલસામોટવાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે. એના પછી દેવમોગરાવાળા તૈયાર રહેજો, બધાનો વારા પરથી વારો આવવાનો છે. એકલો લોકો બધાનું કામ લેશે આ લોકો. એટલા માટે કેમ છું, કેવડિયા એકલું નથી, આપણે બધા 13 તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે. એમાં કોઈએ પાછી પાણી કરવાની નથી. વિકાસની વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના. આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટાછવાયા થઈ ગયેલા છે, અલગ અલગ સંગઠનોમાં, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, પણ કોઈ બી પાર્ટીમાં હોય, સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકોએ ભેગા થવું જોઈએ. આજે ભેગા નથી થતા એ બડી દુઃખની વાત છે. દુઃખની વાત છે, આપણે ભેગા નથી થતા. અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ, જે દિવસે આદિવાસીઓનો અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટીના પાટિયા ઉતારીને અમે મૂકી દઈશું. અમારા સમાજ પહેલા, પછી પાર્ટીનો અમે વિચારીશું. આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે, એ મહારાષ્ટ્ર હશે કે મધ્યપ્રદેશ હશે, આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું. અને અમે એ જ ઉપદેશ આપણે આપીએ છીએ. આજે એસસી અને એસટી કોટામાં 7 જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો, આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત, આપણી નોકરીની અનામત, આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે. યાદ રાખજો કે જજોએ જજમેન્ટ આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે. મિત્રો, તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ઘી પકડાય, નકલી ટોલ નાકા પકડાય. પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે. આપણા એસટી સમિતિ જમીને ધારાસભ્ય છે. નકલી આદિવાસી ધારાસભ્ય પણ ખોટા સર્ટીના આધારે આજે બન્યા છે. ત્યારે આપણે બધાએ લડવું પડશે. એટલા માટે જ વધારે સમય નથી લેતા. અહીંયા આવીને નાચી કૂદીને છૂટા પડવાની વાત છોડો. આપણા બાળકોને ભણાવો, આપણા લોકોને સિંચાઈનું પાણી મળે, સારી સુવિધા મળે, એ માટે લડો. આદિવાસીએ કોઈ પાસે શિક્ષા નથી છીનવી, આદિવાસીઓએ આજ દિન સુધી કોઈની નોકરી નથી છીનવી, આદિવાસીઓએ આજ દિન સુધી કોઈની જમીનો નથી છીનવી. તો આપણું છીનવાય છે ત્યારે તમે કેમ ચૂપ બેસો છો? આદિવાસીઓનું છીનવાય ત્યારે આખો સમાજ ચૂપ બેસે છે ત્યારે દુઃખ થાય છે. એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય, વડીલો હોય, યુવાનો હોય, બધા લોકોને આજે હું આહ્વાન કરું છું, પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે. પણ જયારે સમાજની વાત આવશે, જયારે કેવડિયાની વાત આવશે, બધાએ નીકળી પડવું પડશે. તો જ આ લોકોને આપણે એકતા બતાવી શકીશું. એટલે સમય ઘણો થયો છે, વધારે વિશેષ નથી કહેતા, પણ અમે વિધાનસભામાં તમે બધાએ મોકલ્યા છે. વિધાનસભામાં જઈને અમે બધું જોયું, જાણ્યું, અને આપણા સમાજ સાથે જયારે પણ કંઈ થાય છે, મા બહેનો રાતે ફોન કરે, સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આપવીતી થઈ છે, ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે. આદિવાસી યુવાનો રાતે 11 વાગ્યાથી નાચશે, 5 વાગ્યા સુધી આદિવાસી યુવાન થાકશે નહીં. આદિવાસી યુવાન અહીંથી પગપાળા લઈને નીકળશે, 15 દિવસ પાવાગઢ ને ભાગવત જશે. આદિવાસી યુવાન થાકવાનો નથી. પણ આદિવાસી યુવાનને હું વિનંતી કરું છું, તમારી જે શક્તિ છે, તમારો પાવર છે, એ નાચવા કૂદવામાં, પગપાળા જવામાં, એ લડાઈ ઝઘડા અંદર કરવામાં નહીં વેફડશો. તમારી શક્તિનો ઉપયોગ આવનારા દિવસોમાં સમાજને ન્યાય આપવા માટે કરો. હું તમને વચન આપું છું, અમે આગેવાની લેવા માટે તૈયાર છે. અમે તમારો સાથ જોઈએ છે, તમારો સહકાર જોઈએ છે, સાથ જોઈએ છે. જે રીતના આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે નમતું નથી ચૂક્યું, આદિવાસી સમાજમાંથી અમે આવીએ છીએ. ટાટિયામાં બિરસા મુંડા, રાજા પાંટાનું ખૂન અમારા શરીરમાં છે.
અમે ક્યારેય કોઈના બાપથી ડરવાના